પણ યાદ છે ને જ્યારે એસપી રિંગ રોડ બન્યો ત્યારે અમદાવાદની ગાડીઓ પાસેથી પણ ટોલ લેવાનો ને અત્યારે પણ ત્યાંથી કોઈ પણ ભારે વાહન પસાર થાય, ચલો લાંબી લડત પછી જે પ્રાઇવેટ વ્હીકલ છે, નાની ગાડીઓ છે, લાઇટ મોટર વ્હીકલ, એને તો છૂટ આપવામાં આવી, પણ આવા તો કેટલીય જગ્યાએ છે 21 તારીખે ટોલના બહિષ્કારનું આહવાન ટ્રાન્સપોર્ટ એસોસિએશન આપ્યું છે। બેફામ ટોલ વધારો પણ ઝીકી દેવાય છે ને કેટલીક જગ્યાએ નિયમોનો ઉલાળ્યો થાય છે। 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા, 40 કિલોમીટર સુધી એક ટોલ નાકું હોય, બીજું ન હોવું જોઈએ આવા નિયમો, પણ એમ છતાં પણ બધું જ નેવે મૂકી દેવામાં આવે છે। કૃષ્ણા મારી સાથે છે। કૃષ્ણા, આખરે આ ટોલ રોડ હોય છે એ હોય છે શેના માટે, એની અવધિ શું હોય છે, નીતિ નિયમો શું હોય છે? બિલકુલ, ટોલ ટેક્સ ઉઘરાવવા પાછળનો ઉદ્દેશ્ય જે હોય છે કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે, રસ્તાનું, હાઈવેનું, તો એમાં જે ખર્ચ થાય છે પીપીપી મોડલના આધારે કરવામાં આવ્યો હોય તો એ જે ખર્ચ થાય છે એ નાગરિકો પાસેથી ધીમે ધીમે વસૂલાય અને એનો ઉપયોગ કરી શકે, સુવિધાઓ મેળવી શકે, એ ઉદ્દેશથી આ ટોલ ટેક્સ લેવામાં આવતો હોય છે। પરંતુ એ પહેલી વખત એવું નથી કે કોઈ ટોલ ટેક્સ એનો નિર્માણ ખર્ચમાં આવરી લેવામાં આવ્યો હોય, પૂરો થઈ ગયો હોય, તેમ છતાં પણ અનેક ગણો વધારે ટોલ ટેક્સ ઉઘરાવી લેવામાં આવે છે અને આ જ એક કારણ છે કે જનતામાં આક્રોશ પ્રવર્તે છે। ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતના એવા 4 હાઈવે છે ગુજરાતમાં આવતા, અને કુલ 9 હાઈવેની વાત કરીએ તો 11,000 કરોડ એનો ખર્ચ થયો હતો અને સામે 24,000 કરોડ એમાં ઉઘરાવી લેવામાં આવે છે। એટલે વિચાર કરો, 2 ગણા કરતાં પણ વધારે રકમ એમાં ઉઘરાવી લેવાય છે અને હજુ પણ એ ચાલુ જ છે ઉઘરાવવાની। મહેસાણાનું આપણે જો અમદાવાદ મહેસાણા રસ્તો હાઈવે કે જે 2002માં બન્યો હતો, 22 વર્ષ થઈ ગયા છે અને હજુ ટોલ ટેક્સ ઉઘરાવાય છે। પરિણામે આ ટ્રક એસોસિએશને ચીમકી આપવી પડી છે કે હવે બંધ કરો, નહીંતર અમે ચક્કાજામ કરીશું, પણ ટોલ ટેક્સ તો નહીં જ આપીએ। થોડા સમય પહેલા આપણે વેરાવળથી જોયું હતું, ગીર સોમનાથમાં પણ આવી જ રીતે એક જ જે રસ્તો હતો 60 કિલોમીટરની અંદર જ 3 ટોલ બૂથ બનાવવામાં આવ્યા હતા અને પરિણામે એ સમયે પણ લોકોમાં ખાસો આક્રોશ હતો। વલસાડની વાત કરીએ, વલસાડમાં બરવાળામાં પણ બગવાડા ટોલ નાકા કે જ્યાં પણ ધીમે ધીમે કરતા નાનો ને 40 થી 70% સુધીનો ટોલ વધારી દેવામાં આવ્યો અને પરિણામે લોકો ખૂબ આક્રોશમાં હતા અને તેમણે સાંસદ ધવલ પટેલને પણ રજૂઆત કરી હતી કે આ અંગે કંઈક ઉકેલ લાવો, કારણ કે રસ્તા તો સારા નથી, સુવિધા તો અમને મળતી નથી અને ઉપરથી આ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। ઘણી બધી જગ્યાએ એવું પણ છે કે રસ્તા એકદમ ભંગાર હાલતમાં છે। નવસારીની આપણે વાત કરીએ તો નવસારીમાં એવું જ છે કે બોરિયાસ ટોલ નાકા પર રસ્તા એકદમ ભંગાર હાલતમાં છે, લોકોની કમર તૂટી જાય એવા રસ્તા છે, પરંતુ તેમ છતાં પણ લોકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે અને એના કારણે ત્યાં પણ લોકોએ વિરોધ કર્યો હતો। આવી જ ઘટના અન્ય શહેરોમાંથી પણ સામે આવી રહી છે। એટલે આ જ એક કારણ છે કે સુવિધા લોકોને મળે, સારા રસ્તા મળે, એ માટે રસ્તાનું નિર્માણ થાય અને જે ખર્ચ થયો હોય એ લોકો પાસેથી આવરી શકાય ધીમે ધીમે, પરંતુ ખર્ચ અનેક ગણો આવરી લેવાય એની રકમ અને તેમ છતાં સુવિધા મળતી નથી અને ઉપરથી ટોલ ટેક્સ આપવો પડે છે અને એ જ કારણ છે કે લોકોમાં આ ગુસ્સો છે। બિલકુલ, અને આગળ વાત કરવી છે